સ્ટુડન્ટ્સ કેમ છો? મજામાં? આજનો સેશન આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવો સેશન છે. લાસ્ટ સેશનમાં આપણે ખૂબ અગત્યની એક ડિસ્કશન કરી ગયા જેનું નામ હતું ડોટ પ્રોડક્ટ, એટલે કે બે સદિશો વચ્ચેનો ડોટ ગુણાકાર, જેને આપણે અદિશ ગુણાકાર નામ આપેલું હતું. એવો જ આજનો સેશન કે જેમાં છે સદિશ ગુણાકાર. હેડિંગ જ છે બે સદિશો વચ્ચેનો સદિશ ગુણાકાર, જેની આપણે ચર્ચા કરવાની છે. જો કે આ જે કોન્સેપ્ટ છે તમને આમાં ડોટ કે ક્રોસ તમને બુકમાં નહીં મળે, એટલે કે તમે ટેક્સ્ટ બુક તમારી પાસે હશે, એ ટેક્સ્ટ બુકમાં તમે વેરીફાઈ કરશો તો તમને ડોટ કે ક્રોસ નહીં મળે. પણ એમાં એવી વાત છે કે એ ડોટ અને જે ક્રોસ છે એ ડોટ પ્રોડક્ટ 6થા ચેપ્ટરમાં દીધેલું છે અને ક્રોસ પ્રોડક્ટ 7મા ચેપ્ટરમાં આપેલ છે. પણ તમે અત્યારે જે એમસીક્યુ સોલ્વ કરશો એમાં તમને ડોટ અને ક્રોસની જરૂરિયાત પડશે, એટલે મેં સાથે સાથે જ તમને કરાવી દીધેલું છે. એટલે જોવા જઈએ તો ચેપ્ટર નંબર 4 એટલે કે સમતલમાં ગતિ નામનું જે ચેપ્ટર છે એમાં જે બે ચેપ્ટર હતા, કયા કયા ચેપ્ટર હતા? એક ચેપ્ટરનું નામ હતું સદિશ અને બીજા ચેપ્ટરનું નામ હતું સમતલમાં ગતિ. તેમાં સદિશનો આજે આ છેલ્લો લેક્ચર છે. પણ એ પહેલા હું તમને એક વાત કરી દઉં. 4.22 કે જે તમારે કમ્પ્લીટ કરવાનો રહેશે હોમવર્કમાં છે. I તથા j અનુક્રમે x અને y અક્ષ પરના એકમ સદિશ છે. સદિશો I + j તથા I - j ના મૂલ્યો અને દિશા કઈ હશે? સદિશ A બરાબર 2i + 3j ના I + j તથા I - j ની દિશામાંના ઘટક શોધો. આ તમારે કરવાનું રહેશે. ચાલો એક હું કરાવી દઉં, બીજો તમારે કરવાનો રહેશે. ચાલો જો, ધારો કે શું કીધું છે? I તથા j અનુક્રમે x અને y અક્ષ પરના એકમ સદિશ છે. સદિશો I + j તથા I - j ના મૂલ્યો અને દિશા કઈ હશે? ચાલો 4.22 વેક્ટર b is equal to I plus j અને વેક્ટર c is equal to I minus j. આ બંનેના મૂલ્યો અને તમારે દિશા ફાઇન્ડ કરવાના છે. ચલો પછી એક વેક્ટર આપેલો છે 2i plus 3j, પણ આના કરતા આવું હશે તો વધારે કન્વીનિયન્ટ રહેશે તમને સમજવામાં. પણ 1 - 1. ચાલો આ શું થશે? 2 and 3. રેડી? ચાલો શું કરવાનું છે તમારે? એમાં બંનેના મૂલ્યો અને દિશા મેળવવાની છે. ચાલો નો પ્રોબ્લેમ. તો સૌથી પહેલા હું b ની ચર્ચા કરું. b માટે સૌથી પહેલા મોડ b is equal to √ x² + y² 1 + 1 √2. ચાલો દિશા કેમ મળશે યાદ કરો જોઈ. સદિશની દિશા b ની દિશા theta is equal to tan inverse y/x 1/1 tan inverse 1. tan inverse 1 ક્યારે થાય? tan inverse 1 થાય 45 ના એંગલે. પણ ચાલો હવે આ 45 નો એંગલ કઈ બાજુ હશે ઈ બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર રહેશે. તો આના માટે આપણે સદિશ ડ્રો કરીએ. સદિશ ક્યાં હશે વિચારો? 1 અને 1 ક્યુ ચરણ થશે? 1 ને 1. ચાલો 1 એટલે x અક્ષ ઉપર 1 અને y અક્ષ ઉપર 1. તો 1 અને 1 એને જોડો બચાવ એટલે કયો થાય? આ થાય. એટલે આ જે ખૂણો બનેલો છે આ ખૂણો ધન x સાથેનો ખૂણો છે. x અક્ષ સાથેનો ખૂણો, ધન x સાથેનો ખૂણો. રેડી? ચાલો હવે એના પછી I - j c વેક્ટર એની તમારે મૂલ્ય અને દિશા મેળવવાના છે. ચાલો તો શું થશે? c માટે mod c is equal to √1² + -1/2 1² 1 -1² 1 1 + 1 √2 again. પણ આની દિશા c ની દિશા ઇમ્પોર્ટન્ટ રહેશે, મગજમાં રાખજો. c ની દિશા થીટા, c ની દિશા થીટા is equal to tan inverse y/x એટલે y એટલે -1 છે ને x એટલે 1 છે, પણ આપણે લખશું 1/1 એટલે થશે θ is equal to 45 ડિગ્રી. પણ આ કઈ દિશા સાથે 45 નો ખૂણો છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ધન x સાથે
ધન x સાથે આમ એડ કરી દઈએ q ચરણ કારણ કે ધન x સાથે નીચે થઈ શકે ને પણ આમાં ધન x સાથે ઉપરની તરફ છે ધન x સાથે પ્રથમ ચરણમાં ખૂણો રેડી હવે આયા વિચારો શું થાય તો કે 45 ની અંદર જ થાય તમારે વેલ્યુ જ લેવાની પછી ખૂણો એ ડ્રો કરી નાખો એટલે તમારું કામ પૂરું થઈ જાય કયા ચરણમાં સદિશ છે જોવો જોઈએ કયું ચરણ છે સદિશનું વિચારો પોઝિટિવ ને નેગેટિવ તો y પોઝિટિવ x નેગેટિવ તમે સમજી શકો છો yes my mistake 1 minute let me check બરોબર છે ને I minus j આ બરોબર છે ચાલો મારી મિસ્ટેક શું મિસ્ટેક થઈ મારી સાંભળો મિસ્ટેક ઈ થઈ x પ્લસ છે અને y માઈનસ છે યસ એટલે x પ્લસ એટલે આ લખ્યો અને y માઈનસ એટલે આ થયો ચરણ કયું થયું ચરણ થયું ચોથું ચરણ કેટલામું ચરણ થાય ચોથું ચરણ એટલે એંગલ 45 જ આ જ થીટા પણ અહીંયા મારે મેન્શન કરવું પડશે ધન x સાથે કઈ દિશા તરફ ઋણ y પણ લખી શકાય અથવા એમ લખી શકાય ચોથા ચરણમાં ધન x સાથે ચોથા ચરણમાં કામ પૂરું ચાલો એના પછી શું કરવાનું છે એના પછી તમને કીધેલું છે વેક્ટર a કયો છે 2i કેરેટ 3j કેરેટ ના i j તથા i j ની દિશાઓમાં ઘટક શોધો સાહેબ ચાલો કોઈ પણ એક સદિશનો બીજા સદિશની દિશાનો ઘટક જોતો હોય તો યસ યુ શુડ ગો ફોર ડોટ પ્રોડક્ટ યાદ કરો 4 માર્કનો આ સમ છે સાહેબ ચાલો એટલે ધ્યાન રાખીને આપણે કરવું પડશે વેક્ટર a નો સૌથી પહેલા કોની દિશામાં b ની દિશામાંના ઘટક માટે વેક્ટર એના બે ની દિશામાંના ઘટક માટે શું થશે a b ab cos θ ચાલો વેક્ટર એનો b ની દિશાનો ઘટક એટલે a cos θ ને સબ્જેક્ટ બનાવી દઈએ આપણે એટલે થશે a ડોટ b upon b ચાલો a ડોટ b કરો a ડોટ b 2 1 આ 2 3 1 3 ના છેદમાં b નું માન કેટલું થશે √2 એટલે 5/√2 પૂરું થઈ ગયું રેડી હવે આવી જ રીતે તમારે શું કરવાનું થશે વેક્ટર a નો c ની દિશામાંનો ઘટક હાલો મેં કરાવી દીધો આખો સમ વેક્ટર a નો c ની દિશામાંના ઘટક માટે ચાલો શું લેવું પડશે કયો પ્રોડક્ટ ડોટ પ્રોડક્ટ but a dot c is equal to ac cos theta therefore a cos theta is equal to a dot c upon c બરાબર ને જો હવે ચાલો શું થશે a dot c બે કુ 2 -3 ડાયરેક્ટ હવે થાવું જોઈએ બચ્ચાઓ તમારે કે ટાઈમ નથી એવો કરવાનો એટલે -1/√2 so this is answer ચાલો છે કાંઈ આમાં નથી ને સારી ઈઝી વસ્તુ છે તો આવી રીતે વર્કિંગ થશે થોડું ધ્યાન રાખવું પડશે બીજું કાંઈ છે નહીં ચાલો તો આ ડોટ પ્રોડક્ટ ને રિલેટેડ જે એક સમ આપેલો તો એ સમ કરી નાખો હવે આપણે થોડાક આગળ વધીએ હવેની અગત્યની ચર્ચા જેનું નામ છે ક્રોસ પ્રોડક્ટ ઓફ ટુ વેક્ટર્સ એમાં નવી વસ્તુ પણ શીખવાની છે આપણે નિશ્ચાયક કેવી રીતે સોલ્વ કરવો એ પણ આપણે શીખવાનું થશે ચાલો ક્રોસ પ્રોડક્ટ અગત્યનો છે ખૂબ જ અગત્યનો છે કારણ કે બહુ એનો ઉપયોગ થવાનો છે ઉપયોગ આવશે ત્યારે તમને સમજાઈ જશે બે સદિશો વચ્ચેનો સદિશ ગુણાકાર બે સદિશો વચ્ચેનો સદિશ ગુણાકાર તો વા આપણે કહેતા હતા અદિશ ગુણાકાર અહીંયા છે સદિશ ગુણાકાર એટલે આનું ઇંગ્લિશ થશે ક્રોસ પ્રોડક્ટ
between two vectors, cross product between આ between છે ઉપર એમ લખ્યો એનો મતલબ પાછલો સ્પેલિંગ આવી જાય બધાને એવું ન થાય સિલેક્ટેડ માં થાય cross product between two vectors ચાલો નામ છે તો એ સમજાઈ જશે તમને કે નામ શું કામ છે રેડી ચાલો જોજો કેવી રીતે ડિફાઇન થશે a cross b બોલાઈશું વેક્ટર a ક્રોસ વેક્ટર b એટલે a ક્રોસ b આનો આન્સર થશે મોડ a મોડ b વા કોસ હતો એ sin થીટા ઇન્ટુ n કેરેટ ખૂબ જ અગત્યનું ઇક્વેશન સાહેબ કેટલું ઇમ્પોર્ટન્ટ છે બોલી શકાય એવું નથી a cross b is equal to mod a mod b sin theta n caret ચાલો શું કામ આને સદિશ ગુણાકાર કહેવાય છે હવે જોતા તમને ખબર પડશે આ શું છે બે વેક્ટર બે સદિશ રાશિ છે આ બંને વેક્ટર ક્વોન્ટિટી છે આ બંને સદિશો છે હવે અહીંયા જુઓ mod a mod b sin theta mod a મૂલ્ય mod b મૂલ્ય sin theta મૂલ્ય બટ અહીંયા આવી ગયો n કેરેટ જે n કેરેટ દિશા સૂચવે છે તો હવે વિચારો આનો મીનિંગ શું થયો કે આ જે આવ્યું એ મૂલ્ય એને ગુણ્યા એની દિશા તો મૂલ્ય અને દિશા બે ભેગા થાય એટલે સાહેબ આ આખી જે રાશિ બને આ રાશિ વેક્ટર ક્વોન્ટિટી બને કેવી ક્વોન્ટિટી બને વેક્ટર ક્વોન્ટિટી એટલે આ રાશિ સદિશ રાશિ બને એટલે હવે વાંચો બે સદિશો વચ્ચેનો સદિશ ગુણાકાર મતલબ બે વેક્ટર છે કે જે બે વેક્ટર વચ્ચેનો હું સદિશ ગુણાકાર કરું તો ઈ બે વેક્ટરનું જે મને રિઝલ્ટ મળશે ઈ સદિશ રાશિ મળશે એટલે કે વેક્ટર ક્વોન્ટિટી મળશે વેક્ટર ક્વોન્ટિટી એટલે કે સદિશ રાશિ ગુજરાતી લખ દો કદાચ આમાં નો ભેગું થાય છેડા મળતા હોય તો સદિશ રાશિ મળશે મતલબ બે સદિશો ઈ બે સદિશો વચ્ચેનો ક્રોસ પ્રોડક્ટ એનો જે રિઝલ્ટ આવશે એ તમને કેવી રાશિ આપશે એ તમને આપશે સદિશ રાશિ આપશે ક્લિયર અહીં સુધી ડન ચાલો તો આ એક ખાસ અગત્યની વસ્તુ છે પછી બધી ચર્ચા કરીએ કારણ કે તમને એવા પ્રશ્ન થતા હશે કે સર આમાં દિશા કેવી રીતે મેળવવી ઓલું કેમ કરવું આ કેમ બધું સમજાય શાંતિ રાખો ચાલો હવે આના પછીનું સ્ટેપ is equal to આને આમ પણ લખી શકાય ab sin theta n caret ચાલો જ્યાં બહુ ઇમ્પોર્ટન્ટ છે જ્યાં n caret is equal to a cross b ની દિશામાંનો એકમ સદિશ a cross b ની દિશામાંનો એકમ સદિશ અને આ જે થીટા છે આ થીટા કોની વચ્ચે તો કે a અને b વચ્ચેનો ખૂણો કોની વચ્ચેનો ખૂણો છે a અને b વચ્ચેનો ખૂણો એટલે વેક્ટર a અને વેક્ટર b વચ્ચેનો ખૂણો એ આ ખૂણો છે કાઈ બીજી નવી વસ્તુ નથી ચાલો હવે સાંભળો ધ્યાન આપજો પ્રશ્ન થશે કે સર a ક્રોસ b ની દિશામાંનો એકમ સદિશ સમજી ગયા પણ a ક્રોસ b ની દિશા કઈ આવો પ્રશ્ન થાવો જોઈએ ચાલો ધ્યાન આપજો તો એના માટે હું તમને બહુ અગત્યની વસ્તુ શીખવાડવા જઈ રહ્યો છું જેનું 4 સેમેસ્ટર સુધી તમને કામ લાગવાનું છે ને ગમે ત્યારે એની જરૂરિયાત પડશે એટલે જરા પણ એમાં બાંધછોડ ન થાય એક પણ પ્રકારની મિસ્ટેક ન થાય એ ખાસ મગજમાં રાખજો ચાલો ધ્યાન આપજો this is vector a this is vector b angle between a and b is theta angle between a and b is theta ચાલો તો a cross b ની દિશા કેવી રીતે મેળવવી રૂલ્સ છે બરોબર રૂલ્સ આવો છે જેને કહેવાય જમણા હાથના સ્ક્રૂનો નિયમ બે રીતે દિશા મેળવી શકાશે બે રીતે
તમે દિશા મેળવી શકશો. પણ એમાં જમણો હાથનો સ્ક્રૂનો નિયમ એટલે કીધેલો છે, શું કામ કીધું છે પછી સમજાવું તમને. ચાલો, સૌથી પહેલો નિયમ, પેલા ઈ તમને ખબર હોવી જોઈએ સ્ક્રૂ ક્યારે ઓપન થાય અને સ્ક્રૂ ક્યારે બંધ થાય, સ્ક્રૂ ખુલે ક્યારે અને સ્ક્રૂ બંધ ક્યારે થાય. ચાલો ધ્યાન આપજો, નો ખબર હોય તો કહી દઉં. અને તમે તમારી ઘરે પણ સ્ક્રૂ લઈને તમે આ કરી શકો છો. ચાલો ધ્યાન આપજો. જ્યારે ક્લોકવાઇઝ એટલે કે સમઘડી દિશામાં સ્ક્રૂ ફરે ત્યારે સ્ક્રૂ ટાઈટ થાય અથવા આપણે કહીએ બંધ થાય, અને વિષમઘડી દિશામાં સ્ક્રૂ ફરે ત્યારે સ્ક્રૂ બંધ ન થાય, સ્ક્રૂ ખુલે. મતલબ સમઘડી દિશા, હાલો આ સમઘડી દિશા, આમ જો સ્ક્રૂ જાતો હોય, આમ ફરતો હોય સ્ક્રૂ સમઘડીમાં, જેને કહેવાય ક્લોકવાઇઝ ડિરેક્શન, તો સ્ક્રૂ અંદર જાય. અને જો આમ ફરતો હોય એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શન, આને કહેવાય એન્ટી ક્લોકવાઇઝ, વિષમઘડી દિશામાં, તો સ્ક્રૂ બહાર નીકળે, તો સ્ક્રૂ બહાર નીકળે. ચાલો પહેલા આટલી વસ્તુ તમને ખ્યાલ હોવી જરૂરી છે, જે બેઝિક છે, બેઝિક ઇન્ફોર્મેશન છે એમ પણ કહી શકાય, જે મોટા ભાગના સ્ટુડન્ટ્સને ખબર જ હોય. ચાલો હવે આ રૂલ નંબર 1. ચાલો રૂલ નંબર 2, અગત્યનો રૂલ, સ્ક્રૂ ને A અને B થી બનતા સમતલને લંબ રૂપે ગોઠવો. સ્ક્રૂ ને A અને B થી બનતા સમતલને લંબ રૂપે ગોઠવો. નંબર 3, A ક્રોસ B માટે સ્ક્રૂ ને A થી B તરફ ફેરવો. સ્ક્રૂની ગતિની દિશા A ક્રોસ B ની દિશા સૂચવે. સ્ક્રૂની ગતિની દિશા A ક્રોસ B ની દિશા સૂચવે, આવો પ્રશ્ન લખેલો છે. તો કેટલા સ્ટુડન્ટ્સ આમાં મંડી ઠેકીને વયા ગયા છે? પાછી મંડી ઠેકીને આ બાજુ આવી જાઓ. જે બાજુ મંડી ઠેકીને ગયા હતા એનાથી ઊંધી બાજુ મંડી ઠેકીને આવી જાઓ પાછા. ચાલો શું છે? સમઘડી દિશામાં સ્ક્રૂ ફરે ત્યારે સ્ક્રૂ બંધ થાય અને વિષમઘડી દિશામાં સ્ક્રૂ ફરે ત્યારે સ્ક્રૂ ખુલે. આટલી વસ્તુ તમને ખ્યાલ હોવી જરૂરી છે. ચાલો કેવી રીતે ધ્યાન આપો. આને આપણે સ્ક્રૂ સમજી લઈએ. આ સ્ક્રૂનો ઉપરનો ભાગ ને ઓલો ધારવાળો ભાગ. ક્લોકવાઇઝ દિશામાં સ્ક્રૂ અંદર જાય, ક્લોકવાઇઝ માં સ્ક્રૂ અંદર જાય. ચાલો ક્લોકવાઇઝ આપો, જોજો અને ફેરવું શું જોજો. આ ક્લોકવાઇઝ, તો આપણે આમ કરી તો સ્ક્રૂ કઈ બાજુ જાય ખબર જ છે. આમ કરી તો સ્ક્રૂ કઈ બાજુ જાય? સ્ક્રૂ અંદરની તરફ જાય. અને આને જો એન્ટી ક્લોકવાઇઝ કરવામાં તો યાદ કરો ડિસ્મિસ એમ કરતા હોય, આમ કરી એટલે ઓપન થાય, આમ કરો એટલે સ્ક્રૂ શું થાય? ઓપન થાય. રાઈટ થઈ. રેડી? તો આ વસ્તુ પહેલા તમે મગજમાં ક્લિયર કરો. ક્લોકવાઇઝ ડિરેક્શન એટલે સ્ક્રૂ અંદર, એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શન એટલે સ્ક્રૂ બહાર. નો ખબર હોય તો ક્યાંક સ્ક્રૂ ટાઈટ હોય ત્યાંથી સ્ક્રૂ ઓપન કરવાની ટ્રાય કરો એટલે તમને વસ્તુ ખબર પડી જશે કે કઈ રીતના તમારે સ્ક્રૂને ફેરવવો પડે. બરોબર? ચાલો હવે હજી આ જગ્યાએની ઘણી બધી જગ્યાએ છે. ચાલો નળ કેવી રીતે તમે ઓપન કરો છો? ચાલો તમે અત્યારે એવું હોય તો વિડિયો પોઝ કરીને નળ પાસે જાઓ. ચાલો નળ પાસે તમે જાઓ ત્યારે તમે કેવી રીતે ઓપન કરો છો? તમે જુઓ, તમે આમ ઓપન કરતા હશો, આમ કરો ને એટલે નળ ઓપન થાય. હવે આમ કરો એટલે ઉપરથી જોવો જોઈએ તો તમારા હાથની ગતિ કેવી છે? ક્લોક છે કે એન્ટી ક્લોક છે? વિચારો. ઉપરથી જોવો, ઉપરથી
ક્લોક એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં છે, એન્ટી ક્લોક એટલે કે શું ઘડિયાળને કાંટાની વિરુદ્ધ દિશામાં છે. જો વ્યવસ્થિત જુઓ એટલે તમને પરફેક્ટ આખો આઈડિયા આવી જશે. આમાં કોઈ અઘરી વસ્તુ નથી. તમે નળ ઓપન કરો, કેવી રીતે ઓપન કરો છો વિચારો. તમે આમ ઓપન કરો છો, આમ ઓપન કરો તો ઉપરથી જો, આમ ઉપરથી જો તો આમ એટલે શું થાય? ઘડિયાળનો કાંટો આમ ફરે, ઘડિયાળની જગ્યાએ આમ થાય છે, કારણ કે આમ છે. જો આમ, એનો મીનિંગ શું થયો બચ્ચાઓ? નળ ખુલે અને જ્યારે ટાઈટ કરવો હોય નળ ત્યારે તમે કેમ કરો છો? આમ કરો છો. જોજો તમારા રૂટીન લાઈફમાં યુઝ કરો છો, બધું ફિઝિક્સ રૂટીન લાઈફમાં છે યાર. અને જ્યારે તમે આમ કરો છો ત્યારે શું થાય? નળ બંધ થાય. અને આમ કરો એટલે નળ બંધ થાય. એટલે આમ નળ બંધ એટલે થયો. ઉપરથી જોવો તો તમને એમ દેખાય સમઘડી દિશામાં છે. સમઘડી દિશામાં એટલે ક્લોકવાઇઝ ડિરેક્શન એટલે સ્ક્રૂ અંદર જાય એટલે નળ બંધ થાય. ચાલો, તમારી પાસે કોઈ બોટલ હોય, બોટલ લઈ લો. બોટલમાં તમને આખું એનાલિસિસ કરો. વિચારો, આ બોટલનું ઢાંકણું ઓપન કરવું તમે કેમ કરશો? અહીંથી આમ કરો છો. વિચારો, તો જ ઓપન થાય. તો ખુલી ગયું. તમે જોવો. અને જ્યારે એને ટાઈટ કરવું હશે ત્યારે તમે એને આમ કરશો. જોજો, આમ છે. જો તો ઉપરથી જોઈએ આપણે તો ટાઈટ આમ કર્યું. આમ એટલે ક્લોકવાઇઝ એટલે અંદર ગયું, નીચે ગયું. જોવો. અને એન્ટી ક્લોકવાઇઝ તો એ કઈ બાજુ આવ્યું? ઉપરની તરફ આવ્યું. જોયું તમે? ખુલ્યું ઉપરની તરફ. રેડી? તો પહેલા આ ક્લોક અને એન્ટી ક્લોકને પહેલા વ્યવસ્થિત તમે ક્લિયર કરી લો કે ક્યારે ખુલે ક્યારે બંધ થાય. ચાલો, હવે સાવ સિમ્પલ વસ્તુ છે. શું વસ્તુ છે એ તમને હું કહું. જો સાંભળો. રૂલ નંબર પહેલો એટલે કોઈ રૂલ નહોતો, પણ કેવી રીતે તમે સ્ક્રૂને મૂકશો એની આ બધી ચર્ચા હતી. સ્ક્રૂની ગતિ કેવી રીતે થાય એ તમને રૂલ નંબર 1 શીખવાડ્યું. રૂલ નંબર 2 અને 3 બહુ ઇમ્પોર્ટન્ટ છે. સ્ક્રૂને એટલે તમારી પાસે જે સ્ક્રૂ છે એ સ્ક્રૂને A અને B થી બનતું જે સમતલ છે એ સમતલને લંબ રૂપે ગોઠવો. મતલબ તમારી પાસે જે સ્ક્રૂ છે એ સ્ક્રૂને A અને B થી જે સમતલ બને છે એ સમતલને લંબ મૂકો. A અને B થી જે સમતલ બને છે એ સમતલને લંબ રૂપે મૂકો. સાહેબ, કેવી રીતે મૂકશો? ચાલો વિચારો. હાલો, આ A અને આ B, A અને B. આનાથી સમતલ ક્યુ બન્યું? વિચારો. તો A અને B થી બનતું સમતલ ક્યુ થાય? વેક્ટર A અને વેક્ટર B થી બનતું સમતલ ક્યુ થાય? આ બોર્ડ થાય. ક્યુ સમતલ થાય? આ બોર્ડ. વેક્ટર A અને વેક્ટર B થી બનતું સમતલ આ બોર્ડ. એને લંબ સ્ક્રૂ મૂકો. ચાલો તમે સમજી લેજો. આ છે ઓલો ધારવાળો પોઈન્ટ છે અને આ બાજુ છે એનું માથું છે સ્ક્રૂનું. ચાલો, A અને B થી બનતા સમતલને લંબ સ્ક્રૂ મૂકો. હાલો, મૂકી દીધો. આમ મૂકવાનું. તમે મૂકો. આમ આંગળી, તમે આમ આંગળી રાખી શકો. આમ આવી રીતે રાખવાની આંગળી. બરોબર? A અને B થી બનતા સમતલને લંબ સ્ક્રૂ મૂકો. હવે મૂકી દીધો. ચાલો, A અને A ક્રોસ B એટલે તમારે જો A ક્રોસ B જોતું હોય તો A ક્રોસ B માટે સ્ક્રૂને A થી B તરફ ફેરવો. A ક્રોસ B માટે A થી B આવો. A થી B આમ ફેરવો. A થી B આમ એટલે શું થાય? A થી B આમ. A થી B આમ ફેરવો. કઈ બાજુ થાય? A થી B એટલે થાય આમ ફેરવો. તો કઈ દિશામાં ફેરવો? એન્ટી ક્લોક એટલે સ્ક્રૂ કઈ બાજુ નીકળશે? વિચારો. સ્ક્રૂ કઈ બાજુ નીકળશે? બહારની તરફ નીકળશે. અહીંથી એન્ટી ક્લોક ફેરવો તો એન્ટી ક્લોક એટલે સ્ક્રૂ કઈ બાજુ નીકળશે? તો કે સ્ક્રૂ બહારની તરફ નીકળશે. તો જે આ બહારની તરફની જે દિશા થઈ ઈ દિશા A ક્રોસ B ની દિશા થઈ. સાહેબ, કોની દિશા થઈ? A ક્રોસ B ની દિશા. હલવાઈ ગયા? ફરીથી સમજાવું. સાંભળો. બીજો અને ત્રીજો નિયમ બહુ સારી રીતે સમજવાનો છે. સ્ક્રૂને A અને B થી બનતા સમતલને લંબ રૂપે ગોઠવો. આ વર્ડ સમજાઈ ગયો તો ગંગા નયા. સ્ક્રૂને A અને B થી બનતા સમતલને લંબ રૂપે ગોઠવો. આ વેક્ટર A, આ વેક્ટર B, આ બંનેથી બનતું સમતલ પહેલા વિચારવું પડે. હાલો વિચારી લીધું. આ સમતલ આ થયું. આમ નો થાય કારણ કે આમાં વેક્ટર A અને B નથી. આ સમતલમાં વેક્ટર A અને B છે. એને લંબ સ્ક્રૂ મૂકો. મૂકી દો સ્ક્રૂ લંબ. મૂકો સ્ક્રૂ લંબ. ચાલો, હવે આને લંબ મૂકો એટલે શું થાય? ક્યાંથી કઈ બાજુ? તો કે A થી B બાજુ તમારે A ક્રોસ B જોઈએ છે. તો A ક્રોસ B માટે તમારે A થી B બાજુ સ્ક્રૂને ફેરવવો પડશે. A થી B બાજુ એટલે કઈ થાય? હું એને રિપ્રેઝન્ટ કરવા અહીંયા જોજો. A થી B બાજુ એટલે આ થાય. કોની દિશા માટે જોઈએ છે? A ક્રોસ B માટે. તો A થી B બાજુ ફેરવો. ચાલો, A થી B બાજુ ફેરવો એટલે શું થાય? આમ ફેરવો. કઈ દિશા થાય? એન્ટી ક્લોકવાઇઝ. અને એન્ટી ક્લોકવાઇઝ એટલે શું થાય? તો કે સ્ક્રૂ ઓપન થાય. જો મેં તમને થોડું કાલ્પનિક રીતે સમજાવ્યું છે. જો સ્ક્રૂ પેલા ક્યાં હતો? સ્ક્રૂ અહીંયા હતો. એની જગ્યાએ સ્ક્રૂ શું થાય? ઓપન થાય.
થાય, સ્ક્રૂ ઓપન થાય એટલે કઈ બાજુ નીકળો આ તરફ. તો આ દિશા a ક્રોસ b ની દિશા થઈ સાહેબ. તો a ક્રોસ b ની દિશા કઈ થઈ? સમતલને લંબ, કારણ કે 90 એંગલ છે સાહેબ. આ સમતલને લંબ, કારણ કે વિચારી લો આ જે તમે પેન માર્કર મૂકી છે આ માર્કર સમતલને કેવી થશે? લંબ થશે. સમતલને લંબ બહારની તરફ દિશા, સમતલને લંબ બહાર તરફની દિશા થાય. આ a ક્રોસ b ની દિશા થાય. ડાયરેક્ટ નહીં આવડે, મને પણ ખ્યાલ છે, હું તમને હજી પ્રેક્ટિસ કરાવીશ. હવે આવી જ રીતે જો b ક્રોસ a ની દિશા જોતી હોય તો કાઈ નહીં, b ક્રોસ a ની દિશા જોઈએ છે તો કેટલા વેક્ટર આવ્યા? બે વેક્ટર. ક્યાં ક્યાં? a અને b. તો a અને b થી બનતું જે સમતલ છે એ સમતલને લંબ સ્ક્રૂ મૂકી દો. ચાલો, a અને b થી બનતું સમતલ છે સમતલને લંબ સ્ક્રૂ મૂકી દીધો. હવે b ક્રોસ a એટલે b થી a બાજુ જવાનું થશે ને, કારણ કે પહેલાથી બીજા તરફ જવાનું. a ક્રોસ b છે તો a થી b તરફ પહેલા સદિશથી બીજા બાજુ તમારે સ્ક્રૂને ફેરવવાનો. હવે b ક્રોસ a જોઈએ છે તો ક્યાંથી કઈ બાજુ જવું પડે? બીજાથી પહેલા બાજુ. ચાલો, બીજાથી પહેલા બાજુ જવા દો. કઈ દિશા થાય? વિચારો તો. હા, ક્લોકવાઇઝ. ક્લોકવાઇઝ હોય તો સ્ક્રૂ કેવો થાય? અંદર જાય. એટલે સમતલને લંબ અંદર તરફની b ક્રોસ a ની દિશા થાય. કોની દિશા થાય? સમતલને લંબ અંદરની તરફ b ક્રોસ a ની દિશા. એટલે વિચારો, અહીંયા બહુ અગત્યનો વર્ડ હું લખીશ, ધ્યાન આપજો. a ક્રોસ b ની દિશા સમતલને લંબ અંદર તરફ થશે અને b ક્રોસ a ની દિશા સમતલને લંબ, સોરી ઊંધું કર્યું કે નહીં? a ક્રોસ b ની દિશા સમતલને લંબ બહાર તરફ થશે અને b ક્રોસ a ની દિશા સમતલને લંબ અંદર તરફ થશે. સમતલને લંબ અંદર તરફ થશે. ચાલો, હજી આપણે આની ઘણી બધી પ્રેક્ટિસ કરવી છે. એમને નહીં આવડે, મને પણ ખ્યાલ છે, હું પણ જાણું છું. ચાલો, એના માટે હું આ બે વેક્ટર તમારી સામે લઈ લઉં છું. ચાલો જોજો, બે વેક્ટર આમ રહેલા છે. તમારા માટે તમારો સ્ક્રૂ એટલે આંગળી, આ સ્ક્રૂ સમજી લો. આ એની ધાર અને આ એનું માથું, આમ સ્ક્રૂ સમજી લો. તમારા માટે સ્ક્રૂ એટલે તમારી આંગળી. કરજો આ જે હું અત્યારે કરું છું લાઈવ હોત તો તમને બધાને સામે કરાવડાવતા બધું, પણ હું કરું છું. તમે આની જગ્યાએ બે બોલપેન લઈ લો અને પછી વિચારજો, એમને ન વિચારતા. બરોબર? તમારી બાજુથી દેખાડું. ચાલો, આમ રાખીએ આપણે. હાલો, તમારા બાજુથી, એટલે તમને જરા પણ પ્રશ્ન ન થાય. આ વેક્ટર a છે, આ વેક્ટર a, આ વેક્ટર b. વેક્ટર a એટલે સદિશ a આ બાજુ છે, વેક્ટર b આ એના માથા સમજી લો. બંને વેક્ટરના હેડ છે. હેડ એટલે માથા. આ જે છે આ બંને વેક્ટરના માથા છે એટલે હેડ છે. રેડી? ચાલો જોજો. તો વેક્ટર a આ બાજુ છે, વેક્ટર b આ બાજુ છે. તમને કીધેલું હોય a ક્રોસ b ની દિશા મેળવો. શું કીધેલું છે? a ક્રોસ b ની દિશા. આ a છે ને આ b છે. a ક્રોસ b ની દિશા મેળવવાની છે. વિચારો. સૌથી પહેલો નિયમ એ તો ખબર પડી ગઈ, એટલે બીજો નિયમ ઉપર જાઓ. સ્ક્રૂ ને કેવી રીતે મૂકવાનો છે? a અને b થી બનતા સમતલને લંબ રૂપે સ્ક્રૂને મૂકવાનો છે. તો a અને b થી બનતા સમતલને લંબ રૂપે સ્ક્રૂ એટલે પહેલા તમારે સમતલ નક્કી કરવું પડે કે જે સમતલ a અને b થી બનતું સમતલ હોવું જોઈએ. તો પહેલા a અને b થી બનતું સમતલ કેમ મળે? તો કે વેક્ટર a અને b આમાંથી બનતું સમતલ કેમ થાય? તો કે વિચારો, આ બંને વેક્ટર આવી જાય. જે કયા સમતલમાં બંને વેક્ટર છે? તો વિચારો, ઈ આ સમતલ છે. તમે હોય તો વિડિયો પોઝ કરો અને પછી વિચારો કે આ સમતલ થાય. એટલે આ સમતલ આખું હોરિઝોન્ટલ સમતલ સરફેસ. રેડી? આ સમતલમાં a અને b છે. જોવો, આને લંબ સ્ક્રૂ મૂકવાનો છે એટલે a અને b આને લંબ સ્ક્રૂ એટલે કેમ સ્ક્રૂ થાય? વિચારો જોઈ. આને લંબ સ્ક્રૂ આમ થાય. આને લંબ સ્ક્રૂ એટલે આમ થાય. ક્યાંથી કઈ બાજુ ફેરવવાનું છે? a થી b બાજુ. ચાલો, આ a અને આ b, a થી b બાજુ ફેરવો આમ. કઈ દિશા થાય? કઈ દિશા થાય? વિચારો, કઈ દિશા? ક્લોકવાઇઝ. ક્લોકવાઇઝ એટલે કઈ બાજુ જાય? સ્ક્રૂ અંદરની તરફ જાય. મતલબ અહીંયા a ક્રોસ b ની દિશા સમતલને લંબ અંદર તરફ થશે સાહેબ. a ક્રોસ b ની દિશા
સમતલ ને લંબ કેવી તરફ થશે? અંદર તરફ થશે. હવે અહીંયા જ મારે B ક્રોસ A ફાઇન્ડ કરવો હોય તો શું થાય? ચાલો વિચારો. આ B અને આ A સમતલ વિચારી લો. પહેલા સમતલ બની ગયું. સમતલ ને લંબ સ્ક્રૂ મૂકો. B થી A તરફ સ્ક્રૂને ફેરવો. ચાલો આ B થી A તરફ, હાલો B થી A, અને આમ થાય. કઈ દિશા થાય? કઈ દિશા થાય વિચારો. આ જે સ્ક્રૂ ફરે છે કઈ દિશામાં ફરે છે? આમ ફરે છે સ્ક્રૂ. કઈ દિશા થાય? એન્ટી ક્લોકવાઇઝ. એન્ટી ક્લોકવાઇઝ તો સ્ક્રૂ કઈ બાજુ જાય? સ્ક્રૂ કઈ બાજુ ફરે? ઉપરની તરફ. ઉપરની તરફ એનો મતલબ આ દિશા થઈ A ક્રોસ B ની, કે જે A ક્રોસ B ની દિશા તમને આપે છે સાહેબ. ક્લિયર અહીંયા સુધી બધાને પરફેક્ટ? તો આ બધી વસ્તુ થોડીક સમજાવવી જરૂરી છે. ચાલો હજી આપણે પ્રેક્ટિસ કરીએ. હાલો આવી રીતે છે સાહેબ. ચાલો આવી રીતે છે. તમે આમ કરજો. તમે તમારી ઘરે આ બધી વસ્તુ કરવાની છે. 2 બોલ પેન લઈને આવું કરવાનું. વિડિયો પોઝ કરી દેવાનો ઘડીક વાર, તો પરફેક્ટ તમને ક્લિયર થઈ જાય. આ વેક્ટર A છે, આ વેક્ટર B છે. વેક્ટર A અને વેક્ટર B, આ A અને આ B. રેડી? ચાલો તમારે A ક્રોસ B ની દિશા મેળવવાની છે. કેમ કરશો? ચાલો વિચારો જોઈએ. તમે સ્ક્રૂ કેમ મૂકવાની સમજાઈ જાવ જરૂરી છે. તમને ખબર પડી જ જવી જોઈએ કે સ્ક્રૂ કેમ આવશે. સ્ક્રૂ સમજાઈ ગયો એટલે કામ પૂરું તમારું. વેક્ટર A અને વેક્ટર B. ચાલો A ક્રોસ B ની દિશા કેવી રીતે ફાઇન્ડ કરીશું આપણે? શું કરવું પડે? A અને B થી બનતું સમતલ પહેલા વિચારો. તો વિચારો આ A અને આ B થી બનતું સમતલ આ થાય. This is the plan having A and B. આ A અને B થી બનતું સમતલ આ થયું. આ A અને આ B થી બનતું સમતલ આ છે. થાય. હવે A ક્રોસ B ની દિશા, A ક્રોસ B ની દિશા, આને લંબ સ્ક્રૂ મૂકો. આ પ્લેન બન્યું, આ પ્લેન. આને લંબ સ્ક્રૂ મૂકો એટલે આ થાય. થાય કે ન થાય? આમાં બેટા કોમન સેન્સ વાપરવી પડશે તો તમને વધારે ખ્યાલ આવશે. A અને B થી બનતું સમતલ. ચાલો હજી એક તમને નાનકડી ટ્રાય કરો કે જેથી સમતલ તમને સમજાય. વિચારો આ સમતલ થાય કે ન થાય? વિચારો છે. આ સમતલ થાય કે ન થાય? આ સમતલમાં A અને B આવેલા છે કે ન કહી શકાય? યસ ઓર નો? ચાલો તો આ A અને આ B થી બનતા સમતલને લંબ સ્ક્રૂ મૂકો. ક્યાંથી કઈ બાજુ? આ A અને આ B. A ક્રોસ B જોઈએ છે તો A થી B બાજુ ફેરવો. A થી B કઈ દિશા થાય? જોતા ખબર પડી જાય છે. ક્લોક એટલે સ્ક્રૂ અંદર. આ ડાયરેક્ટ હવે યાદ રહી જવું જોઈએ, એટલું ઇમ્પોર્ટન્ટ છે. ક્લોક એટલે કઈ બાજુ? અંદર. ક્લોકવાઇઝ એનો મીનિંગ અંદરની તરફ. અને અંદરની તરફ એનો મીનિંગ શું થાય? આ સમતલને લંબ અંદર તરફ દિશા. હવે આયા તમારે જો B ક્રોસ A ફાઇન્ડ કરવું છે તો B ક્રોસ A માટે શું થશે? સ્ક્રૂ મૂકો સ્ક્રૂ. A અને B થી બનતા સમતલને લંબ. B થી A બાજુ. આ B છે ને આ છે. B થી A એન્ટી ક્લોક એટલે કઈ બાજુ થશે? તો કે બહારની તરફ. તો ઈ B ક્રોસ A ની દિશા છે. ચાલો ક્લિયર? તો આ રીતે તમારે ફાઇન્ડ કરવાનું છે. હજી એક નાનકડી પ્રેક્ટિસ. ચાલો વિચારો. હવે થોડું આર્બિટ્રરી વિચારીએ આપણે. આમ વેક્ટર છે. ચાલો વેક્ટર આમ છે, આમ છે. મારી બાજુ રાખો. ચાલો આમ છે. ચાલો ધારો કે આમ છે. વેક્ટર A અને વેક્ટર B, વેક્ટર A અને વેક્ટર B, વેક્ટર A અને વેક્ટર B. બ્લુ A, ગ્રીન B. હવે તમને શું ફાઇન્ડ કરવાનું કીધું છે? A ક્રોસ B ની દિશા. કેવી રીતે ફાઇન્ડ કરશો? ચાલો એવું હોય તો વિડિયો પોઝ કરો અને વિચારો. વિચારશો તો કામ થશે. નહીં આવડે એવું બનશે, પણ વિચારશો એમ તમારું કામ તાકાતથી થશે. આ A અને આ B. A ક્રોસ B ની દિશા. તો પેલા A અને B થી બનતા સમતલ, પેલું સમતલ વિચારો. આ સમતલ થાય. આ સમતલ થાય. વિચારો આ સમતલ થાય. આને લંબ સ્ક્રૂ મૂકો ત્યાંથી આમ. કેટલા કામ મૂકે તોય હાલો. કાંઈ વિચારવાની જરૂર નથી. આમ મૂકો તોય હાલે. કેટલા કામ મૂકે તોય હાલે. ચાલો હું તમારા બાજુ વિચારું. તમે આમ સ્ક્રૂ મૂકશો. A થી B, આ A ક્રોસ B, A થી B ફેરવો. હાલો તમારી બાજુ. એટલે આમ ફરે છે તમારી બાજુ. તમારી બાજુ ફરે છે એટલે કઈ દિશા થાય? એન્ટી ક્લોક થાય. જોવો A થી B ફેરવો. આ A અને આ B. A થી B, A થી B ફેરવો. A ક્રોસ B. સમતલને લંબ A ક્રોસ B. વિષમઘડી દિશા બહારની તરફ એટલે સમતલને લંબ બહારની તરફ થાય. હવે અહીંથી જો વિચારો ને હું સ્ક્રૂ આમ મૂકું તો A ક્રોસ B એટલે મારા માટે ક્લોકવાઇઝ થાય. મારા માટે ક્લોકવાઇઝ થાય. A અને આ B. તો A ક્રોસ B કરું તો આ મારા માટે શું થાય? ક્લોકવાઇઝ. તો આમ થાય. તો ક્લોકવાઇઝ ફરે છે કે એન્ટી ક્લોકવાઇઝ ફરે છે એ આપણા માટે મેટર નથી. આપણા માટે મેટર ઈ છે ફરીને સ્ક્રૂ કઈ બાજુ જાય છે?
તમે વિચારો અહીંથી એન્ટી ક્લોકવાઇઝ પર સ્ક્રૂ ટાઈટ થાય, સ્ક્રૂ ટાઈટ થાય એટલે થાય તો અંદર જ, અને અહીંથી વિચારો તો એન્ટી ક્લોકવાઇઝ પર એન્ટી ક્લોકવાઇઝ એટલે કે વિષમઘડી દિશામાં પડે તો સ્ક્રૂ બહાર નીકળે, તો એ બહાર નીકળે અંદર જઈ મહત્વનું નથી, પણ કઈ દિશામાં સ્ક્રૂ ગતિ કરે છે એ દિશા તમારી a ક્રોસ b ની દિશા થાય. ચાલો હવે તમને ક્લિયર થયું આખે આખું કે કેવી રીતે a ક્રોસ b કે કોઈ પણ બે વેક્ટરનો ક્રોસ પ્રોડક્ટ હોય તો એની દિશા તમારે ફાઇન્ડ કરવી. ચાલો વિચારો ક્લિયર અહીં સુધી ડન. થોડાક વધી આગળ, ચાલો થોડુંક આગળ આપણે ડિસ્કશનને વધારી, ધ્યાન આપજો બરોબર રીતે. હવે એક પ્રશ્ન હું તમને એવું પૂછું કે આ જે a ક્રોસ b છે, a ક્રોસ b એટલે કઈક નવો વેક્ટર આવ્યો a ક્રોસ b. શું કામ નવો વેક્ટર બોલ્યો? કારણ કે મૂલ્ય તો છે, સાથે સાથે દિશા પણ આવી ગઈ છે, એટલે મૂલ્ય અને દિશા બંને ભેગા થયા એટલે સદિશ બની ગયો. એટલે a ક્રોસ b છે નવો વેક્ટર થયો. તો શું આ a ક્રોસ b છે એ a અને b બંનેને લંબ હોય કે ન હોય? ચાલો વિચારો જોઈએ. a ક્રોસ b છે, a ક્રોસ b જે છે એ a વેક્ટર અને b વેક્ટરને લંબ થાય કે ન થાય? ચાલો try to think about that and think twice. a ક્રોસ b છે, શું એ a ક્રોસ b a અને b ને લંબ થશે? વિચારો, થોડુંક વિચારો. ચાલો એવું તો વિડિયો પોઝ કરો અને વિચારવા માટે ટાઈમ આપો તમારા મગજને, કારણ કે વિચારશો તો જ આમાં કામ થશે, વિચારશો નહીં તો આમાં કામ નહીં થાય. વિચારવું પડશે, તાકાતથી વિચારવું પડશે, જેવું ન કરতেવું છે તો જમાવટ આવે. તો કારણ કે સાહેબ આ તો ફિઝિક્સ છે, એક ફિલિંગ છે, એને એન્જોય કરવાનું છે, એની મજા છે, એ મજા માણવાની છે સાહેબ, બરોબર ને? ચાલો વિચારો a ક્રોસ b અહીંયા જ આવી જાવ, a અને b થી બનતા સમતલનું આ સમતલ બન્યું, એને લંબ સ્ક્રૂ મૂકો. બચાવ તો વિચારો a ક્રોસ b ની દિશા કા આમ થશે કા અંદર થશે, તો બચાવ a ક્રોસ b આ સમતલને જ લંબ છે, આ a ક્રોસ b છે એ સમતલને જ લંબ છે, તો બેટા આ a અને b સમતલમાં જ આવેલા છે, આ a અને b આ સમતલમાં જ આવેલા છે, તો આ જે a ક્રોસ b ની દિશા મળે છે એ આ સમતલને લંબ હોય તો ઓબવિયસ છે a અને b બંનેને લંબ થાય. શું બોલ્યો મારો વર્ડ? આ a ક્રોસ b ની જે દિશા છે એ a અને b થી બનતા સમતલને લંબ છે ને, કા લંબ કા બહારની તરફ હશે કા અંદરની તરફ હશે, ઓબવિયસ છે. પણ અહીંયા જે a ક્રોસ b મળે છે એ a ક્રોસ b આ સમતલને જ લંબ છે, તો આ a અને b ના સમતલમાં જ આ a અને b આ સમતલમાં જ આવેલ છે, અને એ સમતલને લંબ તમારે સ્ક્રૂ મૂકવાનો છે, તો ઓબવિયસ છે a ક્રોસ b ની દિશા આ a અને b બંનેને લંબ જ હોય. કોમન સેન્સ ની વાત છે, a ક્રોસ b ની દિશા a અને b ને લંબ જ હોય. એટલે એક વસ્તુ હજી કાંઈ એડ કરો એટલે MCQ તમારા માટે બહુ અગત્યનો થઈ જાય. a ક્રોસ b ની દિશા a અને b ને લંબ હોય જ, a અને b ને કેવું હોય? લંબ જ હોય. ચાલો ક્લિયર? ડન હે સુધી? વાંધા વસકા પ્રોબ્લેમ? રેડી? ચાલો તો આ વસ્તુ મગજમાં ક્લિયર કરી રાખવી પડશે. તો આ a ક્રોસ b ની દિશા કેવી રીતે મેળવવી ઈ તમને મેં શીખવાડ્યું. ડન? ચાલો તો અહીંથી થોડાક હવે આગળ વધીએ. હવેનું જે આપણી ડિસ્કશન છે, હવે ડિસ્કશન છે એના ગુણધર્મો. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એના ગુણધર્મો છે કે જે ગુણધર્મો યાદ રાખવા જેવા છે, યાદ એની મેળે રહી જાય એવા પણ છે, ઉતરી જાય એવા પણ છે. ચાલો વિચારીએ, ધ્યાન આપજો, સમજજો. અગત્યના ગુણધર્મો, ઈ પૈકીનો પહેલો ગુણધર્મ અગત્યના ગુણધર્મો. ચાલો યાદ કરો, ડોટ પ્રોડક્ટ છે એ ડોટ પ્રોડક્ટ સમક્રમી હતો. ડોટ પ્રોડક્ટ સમક્રમી હતો સાહેબ, એટલે a ડોટ b બોલો કે b ડોટ a બોલો બે સેમ થાય. પણ ઇઝ ઇટ ક્રોસ પ્રોડક્ટ કોમ્યુટેટિવ? એટલે કે શું તો સદિશ ગુણાકાર છે એ સમક્રમી થાય? વિચારો જોઈએ. a ક્રોસ b is equal to b ક્રોસ a થાય? થોડુંક વિચારો. કેટલા સ્ટુડન્ટ કહેશે હા સર થાય એમાં શું વાત છે? કારણ કે a ક્રોસ b એટલે ab sin θ, b ક્રોસ એટલે ba sin θ, તો બે એક જ વસ્તુ થઈ. પુરાવો તમે ભૂલી જાવ માં n કેરેટ દિશા ઇમ્પોર્ટન્ટ છે. a ક્રોસ b ની દિશા જે બાજુ હતી એના કરતા b ક્રોસ a ની દિશા એનાથી વિરુદ્ધ દિશામાં હતી. વિચારો, અહીંયા a ક્રોસ b ની દિશા બહારની તરફ છે,
જ્યારે તમે યાદ કરો જે બી ક્રોસ એ હતો, આ બી ક્રોસ ની દિશા અંદરની તરફ હતી, ભૂલી ગયા? a ક્રોસ b ની દિશા અને b ક્રોસ a ની દિશા એકબીજાથી વિરુદ્ધ છે, એટલે a ક્રોસ b ઇઝ નોટ ઇક્વલ ટુ b ક્રોસ a. પણ એના માન ઇક્વલ થાય. જો તમારે ઇક્વલ કરવું હોય તો તમારે આવું સ્ટેપિંગ કરવું પડે, a ક્રોસ b ઇઝ ઇક્વલ ટુ માઈનસ ઓફ b ક્રોસ a. એટલે a ક્રોસ b ની દિશા અને b ક્રોસ a ની દિશા એકબીજાથી વિરુદ્ધ છે. માઈનસ રિપ્રેઝન્ટ્સ ઓપોઝિટ ટુ ઈચ અધર. બંને એકબીજાને વિરુદ્ધ દિશામાં છે. ચાલો, ધીસ ઇઝ a ક્રોસ b. પણ જો મૂલ્ય માટે ચર્ચા કરવી હોય તો ચાલો, મોડ a ક્રોસ b ઇઝ ઇક્વલ ટુ, અહીંયા મોડ આપી દો તો મોડ a ક્રોસ b ઇઝ ઇક્વલ ટુ મોડ b ક્રોસ a થાય છે. મોડ a ક્રોસ b ઇઝ ઇક્વલ ટુ મોડ b ક્રોસ a થાય ને થાય છે. એમાં જરાય એક પણ પ્રકારના ફેરફારની વાત નથી સાહેબ. મોડ a ક્રોસ b ઇઝ ઇક્વલ ટુ મોડ b ક્રોસ a, કારણ કે મોડ લઈ લ્યો એટલે અહીંયા m કેરેટ નો પણ મોડ થાય. m કેરેટ નો મોડ થાય એનો મીનિંગ મોડ m કેરેટ ઇઝ ઇક્વલ ટુ 1 થઈ જાય. કોમન સેન્સ છે. થાય કે ન થાય? મોડ m કેરેટ ઇઝ ઇક્વલ ટુ 1 થઈ જાય. કારણ કે બધી બાજુ તમે a ક્રોસ b નો એ માન લેશો. જો કે ડોટ પ્રોડક્ટમાં એવું માન ન આવે, કારણ કે ડોટ પ્રોડક્ટમાં માન જ આવે. ડોટ પ્રોડક્ટમાં મોડ લેવાની જરૂરિયાત જ નથી, કારણ કે ડોટ પ્રોડક્ટ તો એક અદિશ ગુણાકાર છે. એટલે અદિશમાં માન હોય જ નહીં, ખાલી માત્ર ને માત્ર માન હોય, એટલે મોડ ન લેવો પડે. આવું ન હોય મોડ a ડોટ b ન હોય, પણ મોડ a ક્રોસ b હોય. કારણ કે a ક્રોસ b વેક્ટર છે, જ્યારે a ડોટ b વેક્ટર નથી, સ્કેલર છે. સ્કેલર એટલે કે અદિશ. ચાલો, તો એ બંનેના મૂલ્ય સરખા થશે. જેમ કે આનું એક તમને નાનકડું પ્રૂફ આપી દઉં એટલે જેથી તમને કામ લાગે. ધ્યાન આપજો. LHS મોડ a ક્રોસ b, ચાલો શું થશે? મોડ a મોડ b sin theta mod n caret. Mod n caret is equal to 1, so this is ab sin theta. So can I write b a sin theta? તો obvious b a sin theta into a mod n dash caret. n dash નું કારણ શું? n dash એટલે કે b ક્રોસ a ની દિશાનો ઘટક. તો obvious આવું લખી શકાય b ક્રોસ a. મારે દિશા દેવી પડે ને, તો એને મોડ લઈ લીધો. જો આ n dash, આ n નો મીનિંગ હતો a ક્રોસ b ની દિશા, આ n dash નો મીનિંગ થયો b ક્રોસ a ની દિશા. મોડ b ક્રોસ a, તો વિચારો મોડ b ક્રોસ a એટલે શું થયું? ઇઝ ઇક્વલ ટુ RHS. LHS ઇઝ ઇક્વલ ટુ RHS. કદાચ તમને નહીં દેખાતું હોય પણ નો પ્રોબ્લેમ, માટે બીજી વસ્તુ. So this is the second rule which you should, not should, must, you must remember it. ચાલો, ready? This is second rule. ચાલો, rule number 3 ઉપરની ચર્ચા કરું એ પહેલા બોર્ડ આપણે ઉડાડી નાખીએ, કારણ કે બધી ડિસ્કશન હજી ઘણું બધું બાકી છે. આ તો શરૂઆત છે. રૂલ નંબર 2. હાલો, હવે જઈએ રૂલ નંબર 3 માં. યસ, લાસ્ટ સેશનમાં સાહેબ ડોટ પ્રોડક્ટમાં તમે યાદ કરી લ્યો, i ડોટ i 1 હતું, j ડોટ j 1 હતું, k ડોટ k 1 હતું. પણ અહીંયા એ વસ્તુ નહીં થાય. ચલો, એક વસ્તુ આપણે ભૂલી ગયા કે નહીં? થીટા વાળી વાત. ચલો, થીટા વાળી વાત પહેલા લઈ લઈએ. ચાલો, એને ગુણધર્મ નંબર 3 આપી દઈએ, નો પ્રોબ્લેમ. a cross b is equal to ab sin theta n caret. a cross b is equal to ab sin theta n caret. ચાલો, હવે જોજો આમાં theta is equal to 0 હોય તો ચાલો, એટલે a અને b બંને પેરેલલ છે, તો ab sin 0 ડિગ્રી. તો બચ્ચો sin 0 ડિગ્રી શું થાય? 0 થાય. sin 0 0, એટલે આનો જે આન્સર આવે નલ વેક્ટર આવે. નલ વેક્ટર એટલે શૂન્ય સદિશ. કારણ કે વિચારો, ચાલો જોજો, આમાં એમ પણ સમજી શકાય આ a અને આ b, તો વેક્ટર a અને આ વેક્ટર b બંને જ્યારે સમાંતર હોય ત્યારે જ વચ્ચેનો ખૂણો 0 થાય. ખૂણો 0 થાવો એનો મીનિંગ બંને એકબીજાને પેરેલલ છે, ત્યારે સમાંતર હોય ત્યારે 0 થાય. તો હવે આને લંબ તમે સ્ક્રૂ મૂકી જ ન શકો, કારણ કે આમાંથી પસાર થતા સમતલ અનંત સમતલ થાય. આમાંથી પસાર થતા સમતલ અનંત બની શકે. આમાંથી પસાર થતા સમતલ અનંત બની શકે. કેવી રીતે અનંત બની શકે? ચાલો જોજો. આ વેક્ટર a
અને આ વેક્ટર b, બરોબર. જો ધ્યાન રાખજો, બહુ સમજવા જેવી વાત છે. અને આ તો હવે પ્યોર ફિઝિક્સ ઉપર હું જાઉં છું સાહેબ, બાકી મારે આ કામ પૂરું થઈ જાય. પ્યોર ફિઝિક્સ ઉપર હું ચર્ચા કરું છું. આ વેક્ટર a અને આ વેક્ટર b ચાલો એકબીજાને પેરેલલ છે, તો આમાંથી પસાર થતું સમતલ, આમાંથી પસાર થતું સમતલ q થાય, એટલે હરખું રહે ને એક. હાલો, આમાંથી પસાર થતું સમતલ એક આ થાય. તમારે એક જ વસ્તુ જોવાની છે, આ a અને આ b બંને પેરેલલ હોવા જોઈએ, આ દિશાની હોવી જોઈએ, બરોબર ને. ચાલો, તો એક આ સમતલ થાય. હવે આ જ વેક્ટરનું આમ પણ રિપ્રેઝન્ટ કરી શકું, મને કોઈ નાનો પાડી શકે. શું કામ? તમારે કેનાથી કન્સર્નિંગ છે? તમારે કન્સર્નિંગ છે બંનેની દિશા આ હોવી જોઈએ ને બે વચ્ચેનો એંગલ 0 તો છે. તો હવે બીજું સમતલ આ પસાર થાય, વિચારો. હવે સમજી ગયા શું કહેવા માંગતો કોઈ? આ પસાર થાય. ત્રીજું સમતલ આ પસાર થાય. ચોથું સમતલ આમ રાખવું તો આ પસાર થાય. મતલબ અનંત સમતલ મળે સાહેબ. અને અનંત સમતલ મળે તો આપણે નક્કી ન કરી શકીએ, જસ્ટિફાઈ ન કરી શકીએ એનો પરિણામી સદિશ કઈ બાજુ થાય. મતલબ કે a ક્રોસ b શું થાય? એટલે a ક્રોસ b નો એનો જે આન્સર છે એ આન્સર કેટલો થાય? નોન વેક્ટર થાય. તમને એમ થાય કે સર તો માં ન થઈ શકે, ન થઈ શકે. વિચારો. ચાલો, એક સદિશની દિશા રાખવાની, બીજા સદિશની દિશા રાખવાની છે, તો એમાં આમ ન થાય, કારણ કે સદિશની દિશા ફરી ગઈ. જો સદિશની દિશા ફરી ગઈ, આ ભલે આ રે પણ આ દિશા ફરી ગઈ. એટલે આમાંથી આ જ્યારે આ રીતના સદિશ હોય, કોઈ એક એંગલ ઉપર સદિશ હોય, તો ઈ સદિશ માટે એક જ સમતલ, એક અને માત્ર એક સમતલ બને. પણ જ્યારે પેરેલલ છે તો પેરેલલમાં જોતા હોય એટલા સમતલ મળે છે તમને, જોતા હોય એટલા સમતલ મળે. પણ જ્યારે આમ છે તો વિચારો, આમ હોય તો આની દિશા આમ છે ને. હવે તમને એમ થાય કે સર આને આમ કરી નાખું તો બેટા દિશા બદલી ગઈ. જોવો, આમાં જ્યારે મેં ફેરવ્યું તો આમ રાખ્યું તો આમ રાખ્યું, ત્યાં દિશા તો ઈ જ હતી, કાંઈ ફેર નથી. એટલે જ્યારે બે સદિશ વચ્ચે એક ડિગ્રીનો ખૂણો હોય, કોઈ એક ખૂણો હોય, ત્યારે ઈ બે સદિશ વચ્ચે માત્ર ને માત્ર ઈ બે સદિશમાંથી એક અને માત્ર એક જ સમતલ પસાર થાય, જેની ખાસ તમારે નોંધ રાખવાની થશે. જરા પણ એમાં ભૂલચૂક ન થાય, ધ્યાન રાખજો. ચાલો વધી આગળ. θ = 90 ડિગ્રી હોય તો શું થાય? ચાલો સેકન્ડ ક્વેશ્ચન. θ = 90 ડિગ્રી માટે, θ = 90 ડિગ્રી માટે શું થશે? ચલો વિચારો. a ક્રોસ b = ab sin 90 sin 91, that is only ab n caret. ઓકે, ઓમાં જો ઊંધું થઈ ગયું સાહેબ. a ડોટ b માં cos હતો, આ sin મુજબ આલે છે, ઓલો cos મુજબ આલે તો બંને એકબીજાથી ઊંધા થઈ ગયા. ધ્યાન રાખજો, ભૂલ ન થાય. θ = 180 ડિગ્રી માટે શું થશે? a ક્રોસ b = ab sin 180. ચાલો sin 180 શું થાય? OLSTC યાદ કરો. sin 180 શું થશે? અહીંયા શું હોય? 1 0 0 1 -1 0 0 -1. x એટલે cos અને y એટલે sin લેતા હતા, યાદ કરો. એટલે sin 0 0, અહીંયા x એટલે cos, y એટલે sin, અહીંયા sin 1 થાય, અહીંયા x એટલે cos sin. તો વિચારો આ એંગલ 180 નો થયો. 180 એ sin 0 છે જુઓ, અને cos ની કિંમત -1 છે, તો cos 180 કેટલા થાય? 0. નલ વેક્ટર, શૂન્ય સદિશ. રેડી? ખાલી 0 નો લખી શકાય, કારણ કે સદિશ માટે વેક્ટર તમારે રિપ્રેઝન્ટ કરવો પડે. રેડી? ચાલો, તો આ થયું રૂલ નંબર 4, કે જે હવે અગત્યનો રૂલ છે ઉડાડી નાખું છું. આ યાદ હોવું જરૂરી છે સાહેબ. OLSTC ના રૂલ્સ તમને ખબર હોવી જોઈએ. ક્યારે વિધેય એનો બદલે, બરોબર? sin માંથી cos થાય, cos માંથી sin થાય, તમને યાદ હોવું જરૂરી છે. બાકી એકવાર ફરીથી તમે મેથ્સ ના લેક્ચર્સ રિવાઇઝ કરી લેજો, જોઈ લેજો, બરોબર? ખાસ, કારણ કે ઈ નહીં આવડતા હોય તો પ્રશ્ન થશે. અને ઈ નહીં આવડતું તો એવું લાગશે કે આમાં કાંઈ સમજાતું નથી. થશે જ, એમાં કોઈ મીન મેથોડની વાત છે, કારણ કે મેથેમેટિક્સ ની વસ્તુ છે જે તમને આવડતી હોવી જરૂરી છે. ચાલો નેક્સ્ટ રૂલ, અગત્યનો રૂલ. ચાલો રૂલ નંબર 4, એટલે કે ગુણધર્મ I ક્રોસ I j ક્રોસ j
is equal to k cross k is equal to null vector. I cross I is equal to j cross j is equal to k cross k. એટલે I caret cross I caret j caret cross j caret k caret cross k caret is equal to null vector થાય જ. જો ઓનાથી ઊંધું આવે છે બચ્ચાઓ, ભૂલ થવાની પૂરી શક્યતા છે. ત્યાં I dot I 1 હતું, j dot j 1 હતું, k dot k 1 હતું. અહીંયા I cross I 0 છે, null vector છે. j cross j 0 છે, null vector છે. k cross k 0 vector 0 છે, એટલે null vector છે. ચાલો આમાંથી એકાદ અને તમે કયો એની હું તમને પ્રૂફ આપી દઉં. ચાલો LHS પ્રૂફ કોની આપું? j cross j ની આપું. ચાલો j cross j is equal to null vector પ્રૂફ કરવાનું છે મારે, એટલે LHS is equal to j cross j. ચલો mod j sin theta angle between j and j એટલે j એટલે y axis, j એટલે y axis, બંને વચ્ચેનો ખૂણો 0 ડિગ્રી, sin 0 0 એટલે null vector is equal to RHS. પૂરું. ચાલો આમ તો જરાય મૂંઝાવું નથી. ચાલો એવી જ રીતે I cross I, j cross j, k cross k is equal to null vector. તો તમને હવે લાઈટ થઈ. મેં તમને લાસ્ટ ટાઈમ કીધું હતું કે કોઈ બે સદિશો જ્યારે સમાંતર હોય તો ત્યારે ક્રોસ પ્રોડક્ટ થી એને આઈડેન્ટિફાઈ કરવા બહુ ઈઝી પડે, કારણ કે ક્રોસ પ્રોડક્ટ હવે સમજાઈ ગયું છે. ક્રોસ પ્રોડક્ટમાં સમાંતર સદિશો અથવા પ્રતિ સમાંતર સદિશો હોય, પ્રતિ સમાંતર એટલે એકબીજા વચ્ચે 80 નો ખૂણો હોય, 180 નો પ્રતિ સમાંતર સદિશો હોય તો એના માટેનો ક્રોસ પ્રોડક્ટ શૂન્ય થાય, નલ વેક્ટર થાય. રેડી? એના કારણોસર મેં તમને વાત કરેલી હતી. રેડી? ચાલો હવે આના પછીનું જે આવશે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે સાહેબ, જેવું ન કર તેવું યાર. રૂલ નંબર 5 એટલે કે ગુણધર્મ નંબર 5મો. 5મા ગુણધર્મની ચર્ચા કરીએ તો એ ગુણધર્મ આવો છે, ધ્યાન આપજો. I cross j is equal to k, j cross k is equal to I, k cross I is equal to j. ચાલો I j k, I cross j is equal to k એટલે I caret cross j caret is equal to k caret, j caret cross k caret is equal to I caret, k caret cross I caret is equal to j caret. ગુંડી ઠેકી ગયા, એક્સપેક્ટેડ છે, ઠેકો છે, કઈ મોટી વાત નથી. ચાલો આપણે હવે મંડી પાછા ઠેકાડીને પાછા ટ્રેક ઉપર લઈ આવું તમને. ચાલો આ I x axis, આ j y axis અને આ k z axis. I j and k. ચાલો તો આમાં આપણે પ્રૂવ કરીએ કે I cross j is equal to k આવું થાય, પ્રૂવ કરી શકીએ આપણે. ગમે તે એક વિચારો, ચાલો આપણે આની પ્રૂફ આપીએ, ગમે તે એકની પ્રૂફ આપી દઉં. ચાલો કોની પ્રૂફ જોઈએ છે તમે માંગો, તમે કહો કે સર આ પ્રૂફ જોઈએ છે, આપણે દઈ દઈએ. ચાલો હું તમને પ્રૂફ દેવા માંગુ છું આની, k cross I ની. k cross I is equal to j caret, મારે પ્રૂવ કરવાનું છે LHS. k cross I caret એટલે mod k caret mod I caret sin angle between k and I, k અને I વચ્ચેનો એંગલ ઓબવિયસ 90 થાય, કારણ કે k caret એટલે z axis, I caret એટલે x axis, z અને x વચ્ચેનો એંગલ 90. હવે n caret ની n caret શું આવશે? ચાલો ઈ n caret ફાઇન્ડ થઈ ગયું, કામ પૂરું. આ 1 અને આ 1 અને 1. હવે n caret શું થાય? n caret એટલે k cross I ની દિશા શું થાય? ચાલો પ્યોર કોન્સેપ્ટમાં જરાય મજાક જ નથી. ચાલો ધ્યાન આપજો. This is I caret, આ j caret અને આ k caret. I j અને k. તમારે શું જોઈએ છે બચ્ચાઓ? k cross I જોઈએ ને. ચાલો તો આ k અને આ I, તો આ k અને I થી બનતું જે સમતલ છે, k અને I થી જે બનતું સમતલ છે, ઈ સમતલને લંબ સ્ક્રૂ મૂકી દો. આ k અને I આનાથી બનતું જે સમતલ છે, આ સમતલને લંબ સ્ક્રૂ મૂકો.
કે અને i થી બનતું સમતલ આ લંબસ્વરૂપ કે થી i ફેરવો ચાલો આ કે થી i ફેરવો અને લંબ કે થી i ફેરવો કે થી i કઈ દિશા થશે એન્ટી ક્લોક એટલે કઈ બાજુ જાય ઉપરની તરફ એન્ટી ક્લોકમાં ઉપરની તરફ એટલે શું થયું કઈ દિશા થઈ કે થી i એન્ટી ક્લોકવાઇઝ ઉપરની તરફ એટલે કઈ થી પોઝિટિવ y એટલે j કરેક્ટ પોઝિટિવ y એટલે j કરેક્ટ બરોબર ક્લિયર ચાલો હવે જોજો ધ્યાન આપજો પછી હજી એક આપણે બીજી વસ્તુ પ્રૂવ કરતે હાલો હવે બીજું લઈ લો i cross j = k ચાલો નો પ્રોબ્લેમ અહીં ધ્યાન આપજો i cross j = k આ i અને આ j આનાથી બનતું જે સમતલ આ સમતલ થયું એને લંબસ્વરૂપ મૂકી દો મૂકો સ્ટૂલમાં રાખો i થી j i અને j i થી j ફેરવો i થી j મારા માટે આમ થશે i થી j sorry my mistake i j k i cross j ને ચલો આ i અને આ j i થી j આમ ફેરવવાનું થશે તમારા બાજુથી મારા બાજુથી આમ થાય i થી j મૂકો સ્ક્રૂ i થી j આમ આ દિશા કઈ દિશા થાય આ k કેરેટ ની દિશા થઈ છે તો this is k કેરેટ i cross j જે પ્રૂવ કર્યું આપણે એના પછી તમને જો પૂછેલું હોય k cross i તો કર્યું ને આપણે હાલો j cross k જાવ ચાલો j cross k આ j અને આ k આનાથી બનતા સમતલનો લંબસ્વરૂપ મૂકો j થી k બાજુ ભાગો j થી k બાજુ j થી k સાઈડ જવા j અને આ k j થી k સાઈડ જાવ એન્ટી ક્લોક એટલે બહાર નીકળે બહાર એટલે આ દિશા થઈ ધેટ ઇઝ i કેરેટ તો આ ખાસ વસ્તુ મગજમાં ક્લિયર કરીને રાખવી પડશે i cross j = k j cross k = i k cross i = j વ્યવસ્થિત રીતે જોજો અને આ તમને તો જ આવડશે જો તમે પૂરા કોન્સન્ટ્રેશન થી બે વેક્ટર વચ્ચે નો જે સદિશ ગુણાકાર છે સદિશ ગુણાકાર કેવી રીતે થાય જોઈ સમજાઈ છો તો આવડશે બાકી નહીં આવડે ચાલો એના માટે તમને એક નાનકડી શોર્ટ ટેકનિક આપું કે જેથી તમને ઈઝીલી આવડી શકે એવું આપણે કરીએ શોર્ટ ટેકનિક બધી છે પણ પ્યોર કોન્સેપ્ટ જ્યાં સુધી નહીં આવડે ત્યાં સુધી એ ટેકનિક પરફેક્ટ કામ નહીં કરી શકે કોન્સેપ્ટ ખબર હોવો જોઈએ તમે અટવાઓ તો તમને વાંધો ન આવે ચાલો જોજો i થી j જાવ i થી j ABCD પ્રમાણે યાદ રાખો i j અને k તો i થી j જાવ તો નેટ આન્સર સામેનો એક્ઝેક્ટ એની સામેનો આન્સર આવે એટલે k કેરેટ જો j થી k જાવ તો એક્ઝેક્ટ એની સામેનો આન્સર આવે i કેરેટ અને k થી i જાવ તો એની એક્ઝેક્ટ સામેનો આન્સર આવે j કેરેટ જોઈ લો પહેલા આખું વર્કિંગ જોઈ લો i થી j જાવ એટલે એની એક્ઝેક્ટ સામેનો આન્સર k કેરેટ j થી k જાવ તો એની એક્ઝેક્ટ સામેનો આન્સર i કેરેટ k થી i જાવ તો એની એક્ઝેક્ટ સામેનો આન્સર j કેરેટ તમારે પેટર્ન ભૂલવાની નથી i j k પછી k પછી ડાયરેક્ટ i પછી j પછી k i j k i cross j k j cross k i k cross i j આ હું બોલી શકું છું તમે બોલી શકો પણ ક્યારે બોલી શકો જ્યારે તમે એટલું પરફેક્ટ આમ ઉતારી દીધું હોય મગજમાં કે સાહેબ આમ જ થાય ના સિવાય કોઈ શક્યતા નથી ત્યારે તમે કરી શકો ડાયરેક્ટ નહીં થાય આ વસ્તુ it takes time to understand ready ચાલો i cross j k j cross k i k cross i j હવે જોજો હવે જે લોચા થાય તમને આવો પ્રશ્ન થશે જે આવો જ જોઈએ જરાય ખોટી વસ્તુ નથી કે સાહેબ આની જગ્યાએ હું એમ લઉં તો i cross k તો શું થાય i cross k લઉં તો હું જે નથી લેતો i cross k લઉં તો જેને ખોટું લાગી જાય i cross k તો એક્ઝેક્ટ આની સામેનો આન્સર જ આવે પણ જેને ખોટું લાગી જાય એટલે જે બની જાય માઈનસ છે આ યાદ રાખવાની ટેકનિક છે બીજું કાંઈ નથી શું કામ જેને ખોટું લાગે જેને એટલે ખોટું લાગ્યું એલા i તે મારો સંબંધ જે મારી જે પછી જે સાથે કેમ ન લીધો કારણ કે i પછી જે આવવો જોઈએ જેને ભૂલી ગયા ડાયરેક્ટ કે સાથેનો સંબંધ એટલે i cross k = - j that is sixth i cross k is equal to - j correct અહીંથી પ્રૂવ કરી શકાય ઓલી જે બોલપેન ડાયરેક્ટ મુજબ કરી શકાય - j ચાલો હજી ધ્યાન રાખજો પછી તમને એમ થાય મારે લેવું છે k cross j k પછી લેવું શું પડે k પછી લેવાનું હોય i k પછી i લેવાનું હોય ને k પછી i k પછી i ની જગ્યાએ k પછી ડાયરેક્ટ j લીધો તો સાહેબ i ને ખોટું લાગે કોમન સેન્સ છે
i ને ખોટું લાગે એટલે અહીંયા થાય માઈનસ i કેરેટ, અને j ક્રોસ i હું લઉં, j ક્રોસ i, તો કોને ખોટું લાગી જાય ભાઈ? k ને ખોટું લાગી જાય એટલે થઈ જાય માઈનસ k. એટલે શું થશે જોજો, k ક્રોસ j is equal to minus i caret અને j ક્રોસ i is equal to minus k caret. તમે જોવો અહીંયા બંને એકમ સદિશો ડિફરન્ટ આવશે, એટલે ત્રણેય એકમ સદિશ ક્રોસ પ્રોડક્ટમાં આવે. જો i આવી ગયો, k આવી ગયો, j આવી ગયો, k j i, આ j i k. પણ એમાં પ્લસ માઈનસ કેમ મૂકવા ઈ જોવાનું. જો પેટર્ન મેન્ટેન થાય છે, i ક્રોસ j થાય છે, i ક્રોસ j પેટર્ન મેન્ટેન થાય તો ઈ પ્રમાણે, પેટર્ન મેન્ટેન ન થાય તો માઈનસ આવી જાય. રેડી? ચાલો હજી આમાં આપણે થોડાક વેરિએશન આવી શકે, તમને આવું પણ પૂછી શકે અથવા આવી પણ જરૂરિયાત પડે, i ક્રોસ માઈનસ j. ચાલો આનું શું કરવું? i ક્રોસ માઈનસ j તો જરાય સમજાવવાનું નહીં, માઈનસ બાર કાઢી દો એટલે તમારો આન્સર આવી જાય. માઈનસ બાર કાઢો એટલે શું થશે? i કેરેટ ક્રોસ j કેરેટ. ચાલો i કેરેટ ક્રોસ j શું થાય? k કેરેટ, એટલે થઈ ગયો માઈનસ, આન્સર માઈનસ k કેરેટ. ચાલો મૂંઝવણ જરાય આવું પૂછે, માઈનસ k કેરેટ ક્રોસ i કેરેટ. ચાલો શું કરવાનું? સિમ્પલ, માઈનસ બાર કાઢી દો, k કેરેટ ક્રોસ i કેરેટ ઇઝ ઇક્વલ ટુ શું થશે? k કેરેટ ક્રોસ i કેરેટ, k ક્રોસ i. ચાલો k ક્રોસ i, k ક્રોસ i, k પછી આવવો જોઈએ i, આ બરોબર જ આવે છે, તો k ક્રોસ i થાય j, તો માઈનસ j કેરેટ. જો તમને આ પેટર્ન જેટલી સારી રીતે, જેટલી ઈઝીલી, જેટલી સરળતાથી તમને યાદ હશે એટલું તમને બહુ ઈઝી પડશે સાહેબ. માઈનસ k ક્રોસ i એટલે થઈ ગયો માઈનસ j, પૂરું થઈ ગયું. ચાલો આવું બન્યું, માઈનસ j ક્રોસ માઈનસ i. ચાલો આવું છે, તો પહેલા માઈનસ માઈનસ પ્લસ એટલે થઈ ગયું j ક્રોસ i. j ક્રોસ i, j પછી કોને લેવાનો હોય? k ને લેવાનો હોય ને, k ને ભૂલી ગયા, ડાયરેક્ટ i લીધો તો k ને ખોટું લઈ ગયો એટલે આન્સર આવ્યો માઈનસ છે. તો આવી રીતે વર્કિંગ થશે સાહેબ. રેડી? ડન? ઓકે. તો આ વસ્તુ તમારે મગજમાં ક્લિયર કરી રાખવાની થશે. આમાં જે ડિરેક્શન છે વેક્ટર્સની ડિરેક્શન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એમાં એક પણ પ્રકારની ભૂલચૂક ન થવી જોઈએ સાહેબ. એ ભૂલ થશે તો લોચા થશે. તો આજના સેશનમાં હું આટલું રાખું છું, બાકી ઓવરડોઝ થશે. તમને પછી એવું થશે કે આ ભેગું નથી થતું. પણ આ અને લાસ્ટ સેશન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હતો, જ્યાંના ગુણધર્મ બાકી છે, છઠ્ઠો હતો, જ્યાંનો ગુણધર્મ બાકી છે, ક્રોસ પ્રોડક્ટ કેવી રીતે ફાઇન્ડ કરવા એ બાકી છે, એના જે ઉપયોગો છે એ બાકી છે, એની ચર્ચા કરશું. પછી આપણે સમતલમાં ગતિ તરફ થોડાક આગળ વધશું, ચેપ્ટરમાં આવીશ, ઈ ચેપ્ટરની શરૂઆત કરશું. આ સદિશ નામનું ચેપ્ટર હતું કે જેની આપણે આખી ચર્ચા કરી. પણ બચાવ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આ બે લેક્ચર. સાહેબ તમે મારી વાત નહીં માનો તો એવા પસ્તાશો કે જેનો કોઈ પસ્તાવાનો કોઈ પાર નહીં હોય, એવા ટોપિક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ડોટ પ્રોડક્ટ એટલો ઇમ્પોર્ટન્ટ છે ને ક્રોસ પ્રોડક્ટ પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. સો પ્લીઝ ડોન્ટ ફોરગેટ ટુ રિમેમ્બર ટુ મેમરાઇઝ. વ્યવસ્થિત રિમેમ્બર કરવાનું છે, યાદ રાખવાનું છે. હાલતા ચાલતા જેમ એમાં કેમ વિકલ અને સંકલન ઇમ્પોર્ટન્ટ હતા ચેપ્ટર નંબર 3 માં, એમ આમાં આ બધું ઇમ્પોર્ટન્ટ છે સાહેબ. બરોબર? ખાસ વસ્તુ મગજમાં રાખવી પડશે, કારણ કે આ બિલ્ડિંગ થાય છે, તમારું બિલ્ડિંગ બને છે અત્યારે. એટલે એમાં જો લોચા મારશો, એમાં જો ઠાગા ઠૈયા કરશો, તો આ તો એક પાયો બની રહ્યો છે, એના ઉપર ઇમારત ઊભી કરવાની છે. ઇટ વિલ ટેક્સ ટાઈમ. ડાયરેક્ટ નહીં થાય ઇમારત, મને પણ ખબર છે, ખ્યાલ છે. પણ તમે જો લોચા મારશો પ્રિપેરેશન કરવામાં તો નહીં જ ભેગું થાય સાહેબ. એટલે આમાં તમારે આ ચેપ્ટર અત્યાર સુધીનો જે આખો જે ટોપિક કર્યો, આજે સદિશ નામનો જે ટોપિક કર્યો, બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. a + b નું માન શું થાય? તમે ધોરણ 10 ની જેમ વર્કિંગ નહીં કરી શકો. ધોરણ 10 ની જેમ વર્કિંગ કરશો તો ભેગું નહીં જ થાય. ફિઝિક્સમાં જરાય ભેગું નહીં થાય, કારણ કે ફિઝિક્સ એક ઇન્ટેલિજન્સ નો સબ્જેક્ટ છે. ડે ટુ ડે તમારે વર્ક કરવું પડશે તો જ આવડશે. તમને એમ થાય લાસ્ટ લેક્ચર સદિશ ગુણાકાર જોયો, પણ એના ઉપર તમે વર્ક ન કરો અને આજે સદિશ ગુણાકાર તમે જોવો તો નો ભેગું થાય બેટા. કારણ કે જો લાસ્ટ લેક્ચરમાં અદિશ ગુણાકાર તમને પરફેક્ટ યાદ છે, પછી તમે સદિશ ગુણાકાર જોવો તો તમને એ બે વચ્ચેનો તફાવત પણ ત્યારે ને ત્યારે સમજાતો જાય અને તમને એટલું ઝડપથી ક્લિયર થાય. એટલે ખાસ મારી ખાસ એક વિનંતી છે સાહેબ, સામે નથી ને ઓર્ડર પણ દઈ શકો ને પૂછતો હું પૂછું પણ ખરી, પણ સામે નથી અત્યારે એ નથી થઈ શકે. એટલે ખાસ બધા લેક્ચર્સ કટ ટુ કટ રેડી કરજો, એમાં એકેય આગા પાછું ન કરતા. टाटा बाय बाय, सिया, फिर मिलेंगे चलते चलते.